ધોરણ 12 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 5 આગળના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 8 નો અભ્યાસ કર્યો. હવે આપણે દાખલા નંબર 9. તો 9મો દાખલામાં આપણે ખાતા કીધા છે, પુનઃ મૂલ્યાંકન ખાતું, ત્યાર પછી મૂડી ખાતું, રોકડ બેંક અને પાકું સરળ. મેં ખાતા આમ દોર્યા છે. શું કામ એને? તો કે જગ્યાના અભાવને કારણે. તો હવે દાખલો જેમ આપણે 8મો દાખલો કર્યો તો એ જ પ્રમાણે આ દાખલો પણ કરવાનો છે. સૌથી પહેલાં આપણે મૂડીની બાકી મૂકવાની થશે. આપણને ખબર છે મૂડી ખાતાની બાકી હંમેશા જમા બાકી હોય, એટલે જમા બાજુ લખાશે બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. આસ્થાની મૂડી આપણને આપી છે 76,000. આહોનાની મૂડી આપણને આપી છે 48,400. ત્યાર પછી રોકડ ખાતાની બાકી મૂકવાની. રોકડ ખાતાની બાકી હંમેશા ઉધાર બાકી હોય, એટલે ઉધાર બાજુ લખાશે બાકી આગળ લાવ્યા. એની બાકી આપણને આપેલી છે 16,000. આ દાખલામાં આપણે આમ નોંધ કરવાની નથી. આગળમાં મેં તમને કીધું એ પ્રમાણે આમ નોંધ થાય. બરોબર છે? સૂચના આપી હોય તો આમ નોંધ કરવાની હોય, નહીતર આમ નોંધની કોઈ જરૂર છે નહીં. હવે હવાલો પેલો, સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 72,000 રોકડા લાવશે. સોનું મૂડી તરીકે 80,000 રોકડા લઈ આવે. રોકડ આવે એટલે ઉધાર. એક અસર રોકડ ખાતામાં ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે 80,000. તે સોનુના મૂડી ખાતે જમા. મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે. કૌંસમાં મૂડી સોનુના ખાનામાં 80,000. આગળના દાખલામાં પણ આપણે આ જ રીતના નોંધ કરી હતી. મૂડી રોકડમાં લઈ આવે. એક અસર રોકડ બેંકમાં ઉધાર બાજુ અને બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ. પછી પાઘડી પૈકી 7,200 રોકડા લઈ આવે. તો નવો ભાગીદાર પાઘડી રોકડમાં લઈ આવે એની નોંધ કેમ થાય? રોકડ બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. એટલે રોકડ બેંક ખાતામાં કઈ બાજુ અસર આવશે? ઉધાર બાજુ. સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે 7,200. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પ્રીમિયમનું ખાતું બનાવતા નથી. તો આપણને ખ્યાલ છે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લઈ આવે. જૂના ભાગી કયા પ્રમાણમાં વેચાય? ત્યાગના પ્રમાણમાં. તો આને ત્યાગના પ્રમાણમાં વેચવી પડશે. તો પેલા જોવાનું, રકમમાં જૂનું પ્રમાણ તો સરખું જ હોય. આપણને ક્યાંય જૂનું પ્રમાણ આપેલું નથી આપ્યું એટલે સરખું. નવું પ્રમાણ બીજા હવાલામાં આપ્યું છે, એટલે જૂનું પ્રમાણે છે અને નવું પ્રમાણે છે. બેય પ્રમાણ આપણને આપેલા હોય ત્યારે હંમેશા ત્યાગની ગણતરી કરવી પડશે. તો ત્યાગ માટે ત્યાગનું સૂત્ર છે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો પેલો ભાગીદાર આસ્થા. આસ્થાનું જૂનું પ્રમાણ 1/2 માઇનસ નવું પ્રમાણ બીજા હવાલામાં આપ્યું છે 4. 4/10. 4/10. તો 10 લસા આવશે એટલે અહીંયા 5 વડે અને અહીંયા 1 વડે. 5 એકુ 5 માઇનસ 4 એકુ 4 છેદમાં 5 દુ 10 ને 10 એકુ 10. 5 માંથી 4 જાય 1/10. બીજો ભાગીદાર આહના. જૂનું પ્રમાણ 1/2 માઇનસ નવું પ્રમાણ 3/10. અહીંયા 5 એકુ 5 માઇનસ 3 એકુ 3/10. 5 માંથી 3 જાય 2/10. તો ત્યાગનું પ્રમાણ કેટલું થયું?
ત્યાગનું પ્રમાણ બરાબર 1:2. આ પ્રમાણમાં 7,200 વેચવાના છે. તો જૂના ભાગીદારને નવા ભાગીદારે લાવેલ પાઘડી ત્યાગના પ્રમાણમાં વેચવાની નોંધ કેમ થાય? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, જેનું ખાતું આપણે બનાવતા નથી, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. તો મૂડી ખાતું આપણે બનાવીએ છીએ. તો અહીં લખવાનું સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં 1:2. કેટલા વેચવાના? 7,200. 7,200 બંને ભાગીદારને આપણે વેચશું 1:2 ના પ્રમાણમાં. તો 1 ભાગે 1,800, પેલાને આવશે 2,400, 24×3 = 72, અને બીજાને આવશે 4,800. આ પાઘડી વેચાઈ ગઈ. ત્યાર પછી બીજો હવાલામાં નવું પ્રમાણ છે, હવાલા નંબર 3. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. જ્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવેલું હોય ત્યારે હંમેશને માટે નવા ભાગીદારની પાઘડી ગોતવી પડશે. તો નવો ભાગીદાર કોણ છે? તો કે સોનું. તો સોનુની પાઘડી ફરજિયાત ગોતવી જ પડે. સોનુની પાઘડી બરાબર કુલ પાઘડી આપણને પુનઃ મૂલ્યાંકનની 40,000 આપી છે, ગુણ્યા સોનુનું પ્રમાણ. નવા પ્રમાણમાં સોનુનો ભાગ આપ્યો છે 3/10, એટલે 12,000 રૂપિયા સોનુની પાઘડી થાય. 12,000 રૂપિયા સોનુની પાઘડી થાય. તો એમાંથી સોનું કેટલી રોકડમાં લઈ આવી છે? પેલા જ હવાલામાં આપ્યું 7,200. તો રોકડમાં લાવેલ પાઘડી, બરાબર 7,200. કુલ પાઘડી એને 12,000 રૂપિયા લઈ આવવાની હતી. 12,000 માંથી કેટલી રોકડમાં લઈ આવી? 7,200 રૂપિયા. તો બાકીની પાઘડી છે રોકડમાં ન લાવેલ પાઘડી થાય. રોકડમાં ન લાવેલ પાઘડી કેટલી થાય? તો કે 4,800 રૂપિયા થાય. આ થઈ ગઈ 12,000 પૂરી પાઘડી. તો 7,200 ની નોંધ તો આપણે કરી દીધી છે. નોંધ કરવાની બાકી કેટલી છે? 4,800 ની. તો રોકડમાં લાવેલ પાઘડીની નોંધ થઈ ગઈ. રોકડમાં ન લાવેલ પાઘડીની નોંધ કરવાની છે. તો એની આમ નોંધ પણ આપણે લખી હતી. નવા ભાગીદારના મૂડી / ચાલુ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી / ચાલુ ખાતે જમા. આ રીતના પાઘડી લખી હતી આપણે, એની નોંધ લખી હતી. કયા પ્રમાણમાં વેચાય? તો કે ત્યાગના પ્રમાણમાં. તો એની નોંધ, નવો ભાગીદાર કોણ? સોનું. તો સોનુના મૂડી ખાતે ઉધાર, એટલે સોનુના મૂડી ખાતામાં ઉધાર બાજુ, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. તો જૂના ભાગીદાર કોણ? આસ્થા અને આહના. તે આસ્થાના મૂડી ખાતે ઉધાર, તે આહનાના મૂડી ખાતે આસ્થાના મૂડી ખાતે જમા, તે આહનાના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં 1:2. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની છે, રોકડમાં લાવેલ પાઘડી પણ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વેચાશે. રોકડમાં ન લાવેલ પાઘડી પણ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વેચાય છે. તો સોનુના મૂડી ખાતે ઉધાર, એટલે એના મૂડી ખાતામાં ઉધાર બાજુ. સામેના ખાતાનું નામ, તો સામે 2 ખાતા આવશે. પેલા આવશે આસ્થા. આસ્થાના મૂડી ખાતે પાઘડી. સોનુના ખાનામાં પ્રમાણ 4800 વેચવાના છે. કયા પ્રમાણમાં? 1:2 ના પ્રમાણમાં. 16 ને 48. તો પેલાના ભાગે આવશે 1600. પછી આહના ના મૂડી ખાતે પાઘડી, એને કેટલા આવશે? 3200.
તે આસ્થા અને આહનાના મૂડી ખાતે જમા, તો એના મૂડી ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. સામેના ખાતાનું નામ, તો સામે કોણ છે? સોનું. અહીં લખવાનું સોનું ના મૂડી ખાતે કૌંસમાં પાઘડી. આસ્થાના ખાનામાં કેટલા? 1600. આહનાના ખાનામાં કેટલા? 3200. આ રીતના નોંધ થશે. સોનુના મૂડી ખાતે ઉધાર, તે આસ્થા અને આહનાના મૂડી ખાતે જમા. ખતવણી કરી છે સામસામેના ખાતાનું નામ લખીને. નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી રોકડમાં ન લાવે તો એની નોંધ આ મુજબ થાય. રોકડમાં લાવે એની નોંધ પણ આપણે શીખી ગયા. ક્યારેક અડધી અમુક ટકા રોકડમાં લઈ આવે, અમુક ટકા રોકડમાં ન લઈ આવે, તો આ રીતના અલગ અલગ બેયની નોંધ કરી દેવામાં આવશે. ત્રીજો હવાલો થઈ ગયો. ચોથો, કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. સૌથી પહેલા તો કામદાર વળતરનો જે દાવો છે એ આપણું દેવું કહેવાય. દેવું ક્યાં લખાય? તો કે મૂડી દેવા બાજુ લખાય. એટલે અહીં લખી નાખવાનું કામદાર વળતરનો દાવો. કેટલા રૂપિયા? 3200 રૂપિયા. કામદાર વળતરનો દાવો 3200. તો આ લખ્યા પછી જોવાનું આપણને રકમમાં ક્યાંય કામદાર વળતર અનામત આપ્યું છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ કે કામદાર વળતર ભંડોળ, આમાંથી કોઈ પણ નામ, બધા એક જ થાય. હા, તો કે આપ્યું છે 4800. તો કામદાર વળતર ભંડોળ આપણી પાસે 4800 હતો, એમાંથી કેટલો દાવો ચૂકવવાનો? 3200. 4800 માંથી 3200 ગયા, વધ્યા કેટલા? 1600. 1600 છે એ જે વધેલો ભંડોળ છે એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચાશે, એટલે એની નોંધ મૂડી ખાતાની જમા બાજુ થાય. તો કામદાર વળતર અનામત ભંડોળ, કામદાર વળતર ભંડોળ કૌંસમાં એ લખી નાખું. કુલ ભંડોળ 4800 રૂપિયાનું હતું, એમાંથી 3200 નો દાવો મંજૂર થયો, વધ્યા કેટલા? 1600. એ જે વધેલું ભંડોળ છે એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચાય દો. જૂનું પ્રમાણ છે સરખું 1:1, એટલે પેલાને આવશે 800, બીજાને પણ આવશે 800. ફરીથી જ્યારે પણ કામદાર વળતરનો દાવો આપેલો હોય ત્યારે જોવાનું રકમમાં કામદાર વળતર અંગેનું ભંડોળ છે હોય તો દાવો છે એ ભંડોળમાંથી બાદ કરી વધેલી રકમ ભાગીદારોના મૂડી ખાતે જમા કરવામાં આવશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં, જૂના ભાગીદારોને. ત્યાર પછીનો હવાલો, રોકાણો 19200 આહના લઈ જશે. ભાગીદાર છે એ મિલકત લઈ જાય. ભાગીદાર કોઈ પણ વસ્તુ લઈ જાય એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. શું લઈ જાય છે? રોકાણો. કોણ લઈ જાય છે રોકાણો? તો કે આહના લઈ જાય છે. આહના લઈ જાય છે. કેટલામાં લઈ જાય? 19200 તો આહનાના ખાનામાં 19200 લખી નાખવાના પહેલા તો. હવે જોવાનું સરવૈયાની અંદર રોકાણો કેટલા રૂપિયાના છે? તો કે 20000 રૂપિયાના છે. તો 20000 રૂપિયાના રોકાણો હતા, આહના કેટલામાં લઈ ગઈ? 19200. 200 રૂપિયા 19200 લઈ ગઈ, તો 20 માંથી 19200 બાદ કરો, વધ્યા કેટલા? તો કે 800 રૂપિયા. 800 નો રોકાણોમાં શું થયો? તો કે ઘટાડો થયો. આપણને ખબર છે રોકાણ મિલકત છે, મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આવે, પણ આમાં આપણને રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે. જ્યારે પણ રોકાણોની કિંમતમાં ઘટાડો થાય, રોકાણ વધઘટ ભંડોળ આપેલી હોય ત્યારે શું કરવાનું? તો કે જે રોકાણોની કિંમતમાં જે કાંઈ પણ ઘટાડો થશે, કેટલાનો થયો? 800 નો, એ રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ કરી અને વધેલી રકમ છે એ મૂડી ખાતે જમા કરી દેવામાં આવશે. રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ. હવે ટોટલ ભંડોળ આપણને આપ્યું છે 1600 રૂપિયા આપેલું છે. 1600 માંથી 800 તો રોકાણોનો શું થયો? ઘટાડો. ઘટાડો બાદ કરો, વધ્યા કેટલા? 800. 800 જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવશે, એટલે 400 રૂપિયા આવશે. ત્યાર પછીનો હવાલો,
રોકાણો પર મળવા બાકી વ્યાજ 2400 નોંધેલ નથી, તો એની નોંધ કરવાની છે. મળવાનું બાકી વ્યાજ એટલે લેણું થયું, લેણું વધે એટલે ક્યાં આવશે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. મળવા બાકી રોકાણ વ્યાજ, મળવા બાકી રોકાણ વ્યાજ. કેટલું મળવાનું બાકી છે આપણને રોકાણોનું વ્યાજ? તો કે એને હવાલામાં કીધું છે 2400 રૂપિયા, તો અહીં લખી નાખવાના 2400 રૂપિયા મળવાનું બાકી છે. એટલે બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. નીચે લખાય મળવા બાકી રોકાણ વ્યાજ 2400 રૂપિયા. ત્યાર પછી આગળ લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. હવે લેણદારોએ હુંડી લખી છે આપણને, એ આપણે સ્વીકારી લીધી છે. એ સ્વીકારી પણ એની ચોપડે નોંધ થાય એટલે લેણદારો આપણા ઉપર હુંડી લખશે એટલે એની લેણદારોમાં થશે ઘટાડો અને દેવી હુંડીમાં થશે વધારો. તો લેણદારોએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે અને દેવી હુંડી પણ અહીંયા લખાય. એટલે સૌથી પહેલા જોઈએ આપણે લેણદારો કેટલા રૂપિયા આપ્યા છે? તો કે 12000 રૂપિયા આપ્યા છે. લેણદારો 12000. આની પાસેથી આપણે દેવી હુંડી સ્વીકારી એટલે આમાં થશે ઘટાડો, માઇનસ દેવી હુંડી સ્વીકારી. કેટલા રૂપિયા દેવી હુંડીના સ્વીકાર્યા છે? તો કે 2000. વધ્યા કેટલા? તો કે 10000 રૂપિયા વધ્યા. હવે ત્યાર પછી દેવી હુંડી પણ આપણને આપી છે 6000, એ પણ અહીંયા જ લખાશે. દેવી હુંડી 6000. હવે આપણે હુંડી સ્વીકારી છે લેણદાર પાસેથી, તો હુંડીમાં વધારો થયો એટલે આમાં પ્લસ થશે. લેણદાર પાસેથી સ્વીકારી 2000 એટલે બારોબાર આવશે 8000. તો આની બે અસર ક્યાં આવી? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અસર બંને આવી. ત્યાર પછીનો હવાલો આપણે જોઈએ તો કે જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એટલે પહેલા આપણે જોઈએ જમીન મકાન 40000. ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. જમીન મકાન 40000. હવે એને હવાલામાં એવું કીધું છે કે તેની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં ઓછી છે. કેના કરતાં ઓછી? બજાર કિંમત. આપણને જે આપી છે એ ચોપડે કિંમત છે, તો સીધી બજાર કિંમત કરતાં ઓછી છે. તો આપણે પહેલા બજાર કિંમત જોઈએ, જે આપણી પાસે છે નહીં. તો આના માટે ત્રિરાશિ મૂકવી પડે, તો ગણતરી કરવી પડશે. કેવી રીતના? ધારો કે બજાર કિંમત રૂપિયા 100 છે. હંમેશા 100 જ ધારવાની, એટલે ગણતરી કરવામાં સહેલું પડે. હવે આપણને એવું કીધું કે બજાર કિંમત કરતાં ચોપડે કિંમત કેટલી ઓછી કીધી? 20%. અહીંથી માઇનસ 20% બાદ કરી નાખીએ. 20%. તો 100 રૂપિયાના 20% એટલે 20 રૂપિયા બાદ કરો એટલે વધ્યા 80 રૂપિયા. આ જે મળી આપણને ચોપડે કિંમત મળી. શું મળ્યું? ચોપડે કિંમત. હવે ત્રિરાશિ મૂકી દઈએ, ચોપડે કિંમત અને બજાર કિંમત. ચોપડે કિંમત 80 રૂપિયા હોય તો બજાર કિંમત 100 રૂપિયા છે. અત્યારે ચોપડે કિંમત કેટલી આપી? 40000. તો બજાર કિંમત કેટલી? ક્રોસ ગુણાકાર 40000 ગુણ્યા 100 ના છેદમાં 80. આનું સાદું રૂપ આપો તો કેટલા આવશે? 50000 રૂપિયા. તો હવે પેલા કિંમત કેટલી હતી? 40000. હવે કેટલા આવ્યા? 50000. તો આમાં શું થયો? વધારો. તો અહીં લખવાનું પ્લસ વધારો. કેટલો થયો? તો કે 10000. બારોબાર 50000. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે 10000.
જમીન મકાન ખાતે 10,000. ત્યાર પછીનો ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે. આવતા વર્ષના એટલે અગાઉથી ચૂકવેલ થયા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એક અસર પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા આપણને કીધું છે? તો કે 4,800. અગાઉથી ચૂકવેલની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4,800. હવાલા બધા પૂરા થયા. હવે સરવૈયું જોતા જઈએ. મૂડી દેવા બાજુ મૂડી આવી ગઈ, કામદાર વળતર આવી ગયું, રોકાણ વધઘટ ભંડોળ આવી ગયું, પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે આપણને? 6,400. પ્રોવિડન્ટ ફંડ પછી કાલખાદ અનામત. કાલખાદ અનામત ક્યાં આવશે? એ પણ જ્યાં આપી છે ત્યાં જ મૂડી દેવા બાજુ. કાલખાદ અનામત કેટલા રૂપિયા આપી છે કાલખાદ અનામત? તો કે 8,000. ત્યાર પછી લેણદારો આવી ગયા, દેવી હુંડી આવી ગઈ. જૂની પાઘડી. પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવશે એટલે કે મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી. કેટલા રૂપિયા આપણને પાઘડી આપી છે? 8,400. જૂના પ્રમાણ સરખા પ્રમાણમાં વહેંચણી થશે એટલે કેટલી આવશે? 4201 ના ભાગે. પાઘડી પછી જમીન મકાન આવી ગયા. યંત્રો ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. કેટલા રૂપિયા યંત્રો આપ્યા છે? 32,000. ત્યાર પછી રોકાણો આવી ગયા, કારણ કે આહના લઈ ગઈ છે રોકાણો. દેવાદારો એ ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. સોરી, મિલકત લેણા બાજુ. દેવાદારો કેટલા રૂપિયા આપણને આપ્યા છે? 25,200. આ કાલખાદ અનામત અહીં લખી છે, આમાંથી બાદ કરીને દર્શાવો તો પણ ચાલશે. ત્યાર પછી સ્ટોક એ પણ મિલકત લેણા બાજુ. કેટલા રૂપિયાનો સ્ટોક આપ્યો છે? 14,400. સ્ટોક પછી રોકડ આવી ગઈ. જાહેરાત ઝુંબેશ ખર્ચ મૂડી ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના ભાગીદારોને વેચાશે જૂના પ્રમાણમાં. 3200 રૂપિયા સરખા પ્રમાણે એટલે પેલાને 1600, બીજાને પણ 1600 રૂપિયા. ત્યાર પછી નફા નુકસાન ખાતું ઉધાર બાકી છે એટલે એ પણ મૂડી ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતું ખોટ છે આને પણ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં 4,000 છે એટલે 1 ભાગે 2,000. બધી વિગતો મુકાઈ ગઈ. હવે આપણે ખાતા બંધ કરીએ. સૌથી પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું. જમા બાજુ જ બધી રકમો છે. જમા બાજુનો સરવાળો 17,200. કાંઈ છે નહીં એટલે બાકી પણ 17,200. આને કહેવાય નફો જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ છે 1:1. પેલો ભાગીદાર આસ્થા, બીજો ભાગીદાર આહાના. સરખા પ્રમાણમાં વેચવાના છે એટલે 8,601 ના ભાગે આવશે. અને ક્યાં લઈ જશું? મૂડી ખાતામાં જમા બાજુ. ત્યાં શું લખશું? પુનઃ મૂલ્યાંકન ખાતે. પેલાને આવ્યા 8,600, બીજાને પણ આવશે 8,600. ત્યાર પછી મૂડી ખાતું બંધ. મૂડી ખાતાનો આપણને ખ્યાલ છે હંમેશા જમા બાજુનો જ સરવાળો વધે. પેલાનો સરવાળો આવશે 89,800. 89,800. આમાંથી આને બાદ કરો. બાદ કરતા તફાવત આવશે 82,000. ત્યાર પછી બીજા ભાગીદારનો સરવાળો કરીએ, એનો સરવાળો આવશે 66,200.
એ સરવાળો બંને બાજુ મૂકીએ 66,200 એમાંથી આ બધી કિંમતો બાદ કરશો, બાદ કરતા જવાબ આવશે 39,200. ત્યાર પછી ત્રીજાનો સરવાળો 80,000. માંથી આ કિંમતો બાદ કરતા તફાવત આવે છે 75,200. આની સામે લખાય બાકી આગળ લઈ ગયા. આને ક્યાં લઈ જવાય તો કે મૂડી દેવા બાજુ લઈ જવાશે. સૌથી ઉપર મૂડી, પેલો ભાગીદાર આસ્થા, બીજો ભાગીદાર આહના અને ત્રીજો ભાગીદાર સોનું. પેલાના બાકી આવી 82,000, પછી 39,200 અને 75,200. આ ત્રણેયનો સરવાળો કરીને બારોબાર આવશે 1,96,400. ત્યાર પછી રોકડ ખાતું બંધ કરવાનું. રોકડ ખાતાનો હંમેશા જમા બાજુનો જ સરવાળો વધે. એનો સરવાળો આવે છે 1,03,200. કાંઈ છે નહીં એટલે બાકી પણ એટલી જ આવશે 1,03,200. આની સામે લખાય બાકી આગળ લઈ ગયા. એને ક્યાં લઈ જશું? મિલકત લેણા બાજુ. રોકડ ઓબ્લિક બેંક ખાતું. અહીં રોકડ શિલ્લક લખશો તો પણ ચાલશે. 1,03,200. અને ત્યાર પછી છેલ્લે આનો સરવાળો કરવાનો. સૌથી પહેલા મૂડી દેવા બાજુનો સરવાળો તો કે 2,32,000. અને આનો પણ સરવાળો એટલો જ 2,32,000. જો બે બાજુનો સરવાળો સરખો ન આવે તો આપણો દાખલો ખોટો છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના પછીનો દાખલો જોશું.